5 વર્ષની સરખામણીએ તળિયે ગયા ભાવ। આ વખતે 5 વર્ષમાં જે ભાવ હતા ને એનાથી ગાંઠના ઊંધા થયા, નકર દર વર્ષે વધવા જોઈએ એની જગ્યાએ આ વર્ષે ઘટ્યા છે ભાવ, અને 800 થી 1000 ની અંદર મગફળી જાય થાય છે। માટે ખેતી બની ખોટનો ધંધો। ખેતી ઉપર જીવન ગુજારવું અટાણે મુશ્કેલ જ છે। સાહેબ ધંધો હોય એનું જ હાલે છે, બાકી ખેતીવાળા તો બિચારા બેહાલ થઈ ગયા। જુઓ આ દ્રશ્યો। આ છે રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ। અહીંયા જ્યાં નજર પડશે ત્યાં મગફળી જ મગફળી દેખાશે। આ વખતે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મગફળીનું પુષ્કળ ઉત્પાદન થયું છે। જો કે આમ છતાં જગતના તાતને નિરાશ થવાનો વારો આવ્યો છે। રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષે મગફળીના ઢગલા તો છે, પરંતુ ખેડૂતોના ચહેરા પર આનંદ નથી, કારણ કે છેલ્લા 5 વર્ષની સરખામણીએ આ વખતે મગફળીના ભાવ ઘટ્યા છે। પ્રતિમણ જાડી મગફળીના ભાવ 910 થી 1311 રૂપિયા અને ઝીણી મગફળીના ભાવ 920 થી 1270 રૂપિયા વચ્ચે રહ્યા છે। સરેરાશ મગફળી 900 થી 1000 રૂપિયા ભાવે વેચાઈ રહી છે, જ્યારે સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવ 1452 રૂપિયા છે। એટલે કે ખેડૂતોને પ્રતિમણ 400 થી 500 રૂપિયા ઓછા ભાવે મગફળી વેચવાની ફરજ પડી રહી છે। ગઈકાલે જ યાર્ડમાં 65,000 ગુણી મગફળીની આવક થઈ હતી, પરંતુ ઓછા ભાવને કારણે ખેડૂતો નિરાશ છે। ખેડૂતોની દલીલ છે કે કુદરતી આફતે તોડી નાખ્યા ને હવે ભાવ પણ નથી મળતા, ઘરના નાખવા પડે છે। માટે જો સરકાર ખેડૂતનો પૂરો માલ લે તો સારું। ઉત્પાદન ખર્ચો છે ને એ ભાવે તો અત્યારે વેચાય છે, તો આમાં કમાઈ લેવાનું કઈ છે નહીં ને ગાંઠનું એમાં કુદરતી આ વખતે નુકસાની ગઈ છે, એટલે ગાંઠના હામાં તોડવાના છે પૈસા, કરવા જેવું કઈ હતું જ નહીં। આ વખતે પાથરા ફેરવા રાખતા હતા ને રખોલા રાખવાના ઢોરાના ને બધાના, એ રખોલા રાખવાના ને પાથરા ફેરવવાના, એટલે તહેવાર કેવી રીતે દિવાળી ગઈ આ વખતે ખબર જ નથી। આ 125 મણ જ લે છે એવી રીતે ન હોય। સરકાર ખેડૂતને જેટલો માલ જે થોડો ઘણો થયો છે એ બધો લઈ લેવો જોઈએ। ઉતારો 10 થી 15 મણ જેવો વીઘે ઉતારો આવ્યો। મગફળી ટોટલ ફેલ છે, ઉગાવો નીકળી ગયો છે, અંદર જમીનમાં જે મગફળી હોય બધી ઉગી ગઈ, પ્લસમાં જે અહીંયા વેચાવા આવી બજારમાં એના મને આજે 850 રૂપિયા સારા માલ વજનવાળાને, એનાથી જે નબળા માલ ક્વોલિટી હતી 2 વકલ થયા હતા કાંદા પીસાના, એના મને 600 રૂપિયા મળેલ છે। યાર્ડમાં દરરોજ આશરે 20 થી 25,000 મણ મગફળીની હરાજી થાય છે। 125 મણ કરતાં વધારે મગફળી થઈ હોય તો તેવા ખેડૂતો ઓપન યાર્ડમાં વેચવા પહોંચે છે। ખેડૂતોએ કહ્યું, એક તરફ મગફળીમાં નુકસાન તો બીજી તરફ ઓછા ભાવ મળી રહ્યા છે। ખેડૂતોએ કહ્યું કે મગફળીના ઉત્પાદન પાછળ બહુ ખર્ચો કરે છે, આમ છતાં જે ભાવ ખેડૂતોને મળવા જોઈએ તે નથી મળતા। માંડવી વેચાય ત્યારે ક્યારેક નજીવા ભાવ મળે છે। કેટલાય ખેડૂતો તો આ મગફળીના પૈસે ઘરના પ્રસંગો પૂરા કરવાનો વિચારતો હતો, જેના પર પાણી ફરી વળ્યું છે। ખેડૂતોનો તો ઠીક છે, એ તો કંઈક કરી લેશે, પણ માલ ઢોરને પણ એટલી નુકસાની છે અને ખેડૂતોને પૂરતા ભાવ નથી। હવે આમાં છોકરા છોકરીઓને લગ્ન કરવાના બધાના આશા રાખીને બેઠા હોય તો આમાં કેમ દીકરા વરાવવા? હવે મગફળીના ભાવ આમાં જોતા તો કઈ ખબર નથી પડતી હવે, કારણ કે માંડવી પલળી ગઈ, આમાં કેવી રીતે ભાવ આવી શકે? ટેકાના ભાવ કરતા ઘણા ભાવ નીચા મળે છે। મગફળી તો લઈને આવ્યો છું હું, અને આ મગફળી 960 રૂપિયામાં ગઈ। 800 થી 1000 રૂપિયા સુધીના આવે। આ મગફળી કોરી અને હાઈ ક્લાસ મગફળી છે, તો 960 રૂપિયા ભાવ આવ્યો। તો આ મગફળીમાં શું વળતર મળે? 15 મણ મગફળી થઈ હોય અને 960 રૂપિયા ભાવ આવ્યો, તો ટેકાના ભાવ કરતા 500 રૂપિયા નીચો ભાવ આવે। કોઈને 500 આવે, કોઈને નબળો માલ હોય તો 600-700 રૂપિયા આવે, કોઈને 300 રૂપિયા આવે। આ જે ખેડૂતો હતા, ખેડૂતોનું કહેવું છે કે અત્યારે જે મગફળીના ભાવ છે તે સતત નીચે ગગડી રહ્યા છે, બીજી બધી વસ્તુના ભાવ વધે છે, પરંતુ જે રીતના મગફળીના ભાવ ઘટી રહ્યા છે તે એને લઈને જે મગફળી વાવતા ખેડૂતોના હાલ છે તે પણ ક્યાંક અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે। છેલ્લા 5 વર્ષમાં આ સમય દરમિયાન ખેડૂતોને મળેલા મગફળીના ભાવની વાત કરવામાં આવે તો 2021માં 820 થી 850 રૂપિયા મણ, 2022માં 1050 થી 1070 રૂપિયા મણ, તો 2023માં 1150 થી 1180 રૂપિયા મણ, 2024માં 900 થી 950 રૂપિયા મણ। એક તરફ માવઠાના માર અને બીજી તરફ ખેડૂતોને મગફળીના મળતા નીચા ભાવે જાણે ખેડૂતોની કમર જ તોડી નાખી છે।
ખેડૂતોનું કહેવું છે કે અત્યારે એવી પરિસ્થિતિ છે કે માત્ર ખેતી એક જ વ્યવસાય કરીએ તો જીવન ગુજારવું ખૂબ મુશ્કેલ થઈ જાય છે, એટલા માટે સાથે અન્ય ધંધા પણ કરવા પડવાની ફરજ પડે છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ભારે કમોસમી વરસાદે ખેડૂત પરિવાર પર આર્થિક સંકટ સર્જ્યું છે। તલગાજડા ગામના ખેડૂત ધનજીભાઈ કડસરિયાનો 15 વીઘા જમીનનો કપાસ પાક નિષ્ફળ જતા તેમની પુત્રી કૃષ્ણાનું ડોક્ટર બનવાનું સપનું હવે અધૂરું રહ્યું છે। ખેડૂત ધનજીભાઈએ 15 વીઘા જમીનમાં કપાસનું વાવેતર કર્યું હતું અને આશા હતી કે પાક સારો થશે, જેથી પુત્રીની વાર્ષિક રૂપિયા 1.40 લાખની કોલેજ ફી ભરી શકાશે। જો કે કમોસમી વરસાદને કારણે ખેડૂત ધનજીભાઈનો સમગ્ર કપાસનો પાક નિષ્ફળ ગયો, જેના પરિણામે ખેડૂત પરિવારને મોટું આર્થિક નુકસાન થયું। આ મજબૂરીમાં કૃષ્ણાબેનને પોતાનો ભાર્ગવા હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં પ્રવેશ રદ કરાવવો પડ્યો। ત્યારે હાલ કૃષ્ણા તેના ઘરે બેસીને અભ્યાસ કરી રહી છે। તેમના હૃદયમાં એક જ ઈચ્છા છે કે એક દિવસ ડોક્ટર બનીને પિતાના સપના પૂરા કરવા। ત્યારે હાલ તો ખેડૂત પરિવારોની હાલત એવી છે કે કુદરત રૂઠે તો સપના પણ સુકાઈ જાય છે, કેમ કે ધનજીભાઈએ બેંકમાંથી લોન લઈને કપાસનું વાવેતર કર્યું હતું। શરૂઆતમાં સારો પાક ઉપજ્યો હતો, પરંતુ અંતિમ સમયે કમોસમી વરસાદે તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું, કારણ કે દીકરી કૃષ્ણાની ભાર્ગવા હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં વાર્ષિક ફી રૂપિયા 1.40 લાખ હતી અને 6 મહિનાના રૂપિયા 56,000 ભરવાના હતા। અચાનક પડેલા કમોસમી વરસાદે ધનજીભાઈના પરિવારની આર્થિક સ્થિતિને ગંભીર અસર પહોંચાડી છે। મારી પાસે 15 વીઘા જમીન છે, મારે 3 દીકરીઓ અને 1 દીકરો છે અને હું સારીને ભણાવું છું અને મારા ખેતરની અંદર કપાસનો પાક છે અને કપાસના પાકની અંદર સારી એવી ખૂબ નુકસાની છે। એટલા માટે હવે હું એક છોકરીને કોલેજની અંદર એડમિશન લીધું હતું અને એ એડમિશન રદ કરાવ્યું છે ગઈકાલે, તો પૈસા ભરવાની ક્ષમતા નથી। સાબરકાંઠા જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી। દરરોજ 50 ખેડૂતોને મેસેજ દ્વારા જાણ કરવામાં આવી રહી છે। જિલ્લામાં 27,000 કરતાં વધુ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું છે। ખેડૂતોને ઓપન માર્કેટ કરતાં સારા ભાવ મળી રહેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી, તો બીજી તરફ તંત્ર દ્વારા પણ ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। પરંતુ અવાજ ઉઠ્યો છે કે જો આ ખરીદી થોડી વહેલી કરવામાં આવી હોત તો સારું થાત। પરંતુ સરકારને એટલે એવી ભૂલ કરી છે કે એપીએ આ જે અત્યારે ટેકાના ભાવની જે ખરીદી જે છે એ ખરીદી જો વહેલી તકે કરી હોય તો અત્યારે ખેડૂતો જે છે એ ખેડૂતો એ સામાન્ય ભાવે એ ખેડૂતો વેચી નાખી છે મગફળી, અને અત્યારે ત્યાં ઓછા ખેડૂતો મગફળી લઈને આવ્યા છે। તો છતાં આજે 35 ખેડૂતો અહીંયા હિંમતનગર અહીંયા ટેકાના ભાવે ખરીદી માટે અહીં આવ્યા છે। ખેડૂતે પોતાનો માલ 900, 1,000, 1,200 રૂપિયા માર્કેટમાં વેચી દીધી, ત્યાર પછી આ સરકાર છે મગફળી ચાલુ કરી, પણ એ પણ સારી વાત છે, પણ આ ખરીદી ખરેખર દિવાળી પહેલો કરવાની જરૂર હતી। અત્યારે પણ માર્કેટની અંદર તો 1,800, 900, 1,200 રૂપિયાની ખરીદી ચાલે છે। જો કે અહીંના ખેડૂતો ભાવને લઈને ખુશ છે, કારણ કે ઓપન માર્કેટમાં એક દિવસ અગાઉ જ લાઇનમાં ઊભા રહેવું પડે છે અને માંડ નંબર આવે તો ભાવ 900 થી 1200 જ મળે છે। તેવામાં સરકારના બાંધેલા 1,452 રૂપિયા ટેકાના ભાવે ખરીદી થતા ખેડૂતો રાજી છે। એક તરફ ચોમાસું પાક લઈને ખેડૂતો યાર્ડ પહોંચી રહ્યા છે, ત્યાં જ અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ રવિ પાક તરીકે બટાકાનું વાવેતર શરૂ કર્યું છે। માવઠાના મારથી બહાર નીકળેલો ખેડૂત હવે ફૂલ ગુલાબી ઠંડીની સાથે વાવણીના કામમાં જોતરાયો છે। જિલ્લામાં ગયા વર્ષે અંદાજે 25,000 હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું અને ઉત્પાદન પણ મબલક થયું હતું, ત્યારે આ વર્ષે પણ ખેડૂતો દ્વારા મોટી માત્રામાં વાવેતર કરવામાં આવશે તેવી આશા છે। ચોમાસું મગફળીમાં અમારે નિષ્ફળ ગયેલ છે પાક, તો કંઈક 2 પૈસા આ શિયાળુ પાકમાં અમને કંઈક મળતર મળે એવું મોસમ સારું રહે તો મેળ આવે। વીઘા પાછળ 35,000નો ખર્ચો છે। વાવેતર મબલક છે। ગત ચોમાસુ સિઝનમાં ખેડૂતોએ મગફળી, સોયાબીન સહિતના પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ કમોસમી વરસાદના કારણે તૈયાર થયેલા પાક પર પાણી ફરી વળ્યું હતું। ત્યારે ખેડૂતોએ રવિ સિઝનમાં સાનુકૂળ વાતાવરણ રહે અને ઉત્પાદન પણ મબલક થાય તેવી આશા વ્યક્ત કરી છે, કારણ કે જો પાક સારો થતો હોય તો ઉત્પાદન સારું થશે અને તેના ભાવ પણ ઊંચા મળશે। આમ જે ખોટ ગઈ સિઝનમાં ગઈ છે તેની સરભરા થઈ શકશે।
કે જે પ્રકારે વાતાવરણ જે પ્રકારે સાફ થયું છે ત્યારબાદ જે ખેડૂતો છે તે હવે બટાકાના વાવેતરમાં જોતરાઈ ગયા છે અને બટાકાનું જે જિલ્લામાં વાવેતર છે તે આ વખતે મબલખ થવાનું છે અને મબક થઈ રહ્યું છે અને સાથે જ જે પ્રકારે મગફળી સહિતના પાકોમાં નુકસાન ગયું છે ખેડૂતોને ત્યારે તેઓ આશા રાખી રહ્યા છે કે તેમને હવે બટાકાના પાકમાં સારું ઉત્પાદન મળશે અને સારા ઉત્પાદન સાથે તેમનું જે નુકસાન થયું છે તેની પણ ભરપાઈ થશે. આમ હાલ તો ખેડૂતો ક્યાંક સારા ભાવ માટે રજડી રહ્યા છે તો ક્યાંક કુદરતના મારથી બેઠા થવાનો પ્રયત્ન કરી રહ્યા છે.